પ્રાઇવેટ બેંક્સ અત્યારે જે કોન્ટ્રીબ્યુટ, ઇનફેક્ટ પીએસયુ પણ અર્પણ અત્યારે જોઈએ તો એસબીઆઈમાં પણ ખાસી મજબૂતી, લગભગ 3% આસપાસ સ્ટોક અત્યારે મજબૂતી આપણને બતાવી રહ્યું છે. પ્રાઇવેટમાંથી આઈસીઆઈસી બેંક, એક્સિસ બેંકનું જે કોન્ટ્રીબ્યુશન અત્યારે નિફ્ટી બેંકની મજબૂતીમાં રિકવરીમાં જોઈ રહ્યા છે. અત્યારે ત્યાં કોઈ એક સ્ટોક સ્પેસિફિક કઈ રીતે રેકમેન્ડેશન પીએસયુ કે પ્રાઇવેટમાંથી આપ આપશો? તો પીએસયુમાંથી સૌથી જે સેફ બેટ છે દેટ ઇઝ એસબીઆઈ. બટ અગર તમારે થોડું હાઈ બીટા જવું હોય દેન યુ કેન ઓલ્સો લુક ફોર બેંક ઓફ બરોડા. જે રીતે ગઈકાલે નીચેના લેવલથી રિકવરી થતી તમને જોવા મળી હતી, 215ના લેવલના આસપાસથી તમને જે સ્ટ્રોંગ રિકવરી પ્લે આઉટ થતી જોવા મળી હતી. અને જે રીતે રિસન્ટ ટાઈમમાં જે આઉટ પરફોર્મન્સ આ કાઉન્ટરે દેખાડ્યું છે, આઈ થિંક એક લોંગ શોટ પ્લે કરવા માટે પણ એક સારો કેન્ડિડેટ છે કે તમે આ કાઉન્ટરને લોંગ કરો અને જે વીકનેસ વાળા કાઉન્ટર છે લાઇક્સ ઓફ ઇન્ડસઇન્ડ બેંક ઓર બંધન બેંક એને તમે શોર્ટ કરીને ચાલી શકો છો. તો બેંક ઓફ બરોડા પર બાયસ પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો. અને એનાથી પણ અગર તમારે હાઈ બીટા વાળું કાઉન્ટર અગર પીએસયુ પેકમાંથી જોઈતું હોય તો તમે કેનેરા બેંકને પણ ધ્યાનમાં રાખી શકો છો. આઈ થિંક ધીઝ આર ધ ઓનલી 3 સ્ટોક્સ વી કવર ફ્રોમ ધ પીએસયુ પેક, પીએસયુ બેન્કિંગ પેક. એનાથી નીચે કોઈ પણ બીજી જે નાની પીએસયુ બેંકો જે છે એને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. પીઓબી, એસબીઆઈ, કેનરા બેંક, પીએસયુમાંથી ફોકસમાં રાખી શકો છો. તો એ સાથે જ હવે